નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો જયાણં નમો લોયે સૌસાહુનં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્ચે પરમં મંગલમ અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચन्द्रयहुं વन्दે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાલુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે વર્ષ 25 પત્રોનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં પત્રાંક 377 સુધી સ્વાધ્યાય કર્યો છે. આજે 378 થી આગળ સ્વાધ્યાય લઈએ છીએ. અને પુસ્તકમાં પાના નંબર 334, પત્રાંક 378, પત્રાંક 378 અને 379 બંને સૌભાગભાઈ પ્રત્યે લખાયા છે. મુંબઈ, જેઠ સુદ દસમ રવિવાર, સંવત 1948. કૃપાળુદેવ સૌભાગભાઈ પ્રત્યે લખે છે કે ઈશ્વર આદિ સંબંધી જે નિશ્ચય છે તેને વિશે હાલ વિચારનો ત્યાગ કરી સામાન્યપણે સમયસારનું વાંચન કરવું યોગ્ય છે. અર્થાત ઈશ્વરના આશ્રયથી હાલ ધીરજ રહે છે તે ધીરજ તેના વિકલ્પમાં પડવાથી રહેવી વિકટ છે. એ વાત લીધી. ઈશ્વર પ્રત્યેનો જે નિર્ણય છે અને જે રીતે ઈશ્વર ને માને છે, એટલે કે જાણે કે ઈશ્વર મારું બધું કલ્યાણ કરશે એવો કોઈક ભાવ અંદરમાં પડ્યો હોય ને એને લીધે થઈને ધીરજ સચવાઈ રહેતી હોય તો ઈશ્વરની ઈચ્છા પ્રમાણે થશે એમ કરીને કે તો એવી ધીરજ જો સચવાઈ રહેતી હોય તો પણ એમાં વિકલ્પ ઉઠે છે, એટલે એ બરાબર નથી. એક વાત એ કરી. અને બીજી વાત એ કરવી છે કે એ સંબંધીનો નિશ્ચય છે ઠીક છે, તો પણ કે એ વિશે હાલ હવે વધારે વિચાર કરવાનો છોડી દો અને એને બદલે સમયસારનું વાંચન કરવું યોગ્ય છે. સમયસાર દ્રષ્ટિ પ્રધાન ગ્રંથ છે અને એમાં મુખ્ય વાત તો એ જ બતાવવામાં આવી છે કે પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ જે છે એના જ આશરે નિર્મળ પરિણામ થાય છે. તીર્થંકર પરમાત્મા સાક્ષાત વિરાજમાન હોય સમોસરણમાં તો પણ પોતાને ધર્મના પરિણામ તો સ્વના આશ્રય જ થાય છે. તીર્થંકર ભગવાન પોતાના પરિણામ કરાવી દેતા નથી. તીર્થંકર ભગવાનની વાણીમાંથી પ્રત્યક્ષ માર્ગદર્શન પ્રાપ્ત થાય અથવા તો પરોક્ષ રીતે આગમમાંથી માર્ગદર્શન પ્રાપ્ત થાય કે ગુરુ દ્વારા માર્ગદર્શન પ્રાપ્ત થાય, પણ છતાંય પુરુષાર્થ તો એને પોતાને જ કરવાનો છે અને એમાં જે એને આશ્રય જે લેવાનો છે એ તો પોતાના શુદ્ધ સ્વરૂપનો જ આશ્રય લેવાનો છે. એટલે એ વાત સમયસારમાં મુખ્યપણે કહેવામાં આવી છે. દ્રવ્યાન યોગના બધા ગ્રંથમાં એ વાત તો આવે છે, પણ એમાં પણ સમયસારની અંદર તો એ જ વાત લેવામાં આવી છે. દ્રષ્ટિનો વિષય પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે, ત્યાં દ્રષ્ટિ કરવાથી નિર્મળ પરિણામ થાય છે. એટલે એની મુખ્યતા રાખી અને બધા કથન કરવામાં આવે છે. એટલે જેને ખરેખર ધર્મની સાચી સમજ થઈ હોય અથવા તો કંઈક અંશે થઈ હોય અને પુરુષાર્થ કરવા માંગતા હોય એમણે સમયસારનો
ખૂબ સારી રીતે તલસ્પર્શી અભ્યાસ કરવો જોઈએ અને દરેક વાતને એની જે પ્રમાણે અપેક્ષાથી કહેવામાં આવી છે, જે અપેક્ષાએ એટલે કે જે નયનું કથન છે એ પ્રમાણે એ વાતને સમજવી જોઈએ. કૃપાળુદેવ પણ અહીંયા જો સૌભાગભાઈને એમ કહે છે કે સમયસારનું વાંચન કરવું યોગ્ય છે. અને શું છોડી દઈને તો કે ઈશ્વર આદિ સંબંધી જે નિશ્ચય છે તેને વિશે હાલ વિચારનો ત્યાગ કરી સામાન્યપણે સમયસારનું વાંચન કરવું યોગ્ય છે. પેલા બધા જે વાત લઈને બેઠા ભક્તિ જુઓ સૌભાગભાઈને કેવું માર્ગદર્શન આપ્યું છે. એમ ના કહ્યું કે તમે ઈશ્વરની ભક્તિ કરો, ઈશ્વરનો વિચાર ચાલે છે તો ભક્તિ કરો, એમ ના કહ્યું, ઉલટું ઊંધું કહ્યું કે એ બધો વિચાર હમણાં રહેવા દો, એનો ત્યાગ કરો એ વિચારનો. કેમ કે સ્વભાવ છે, તમને સ્વભાવ પણ એવો હોવો જોઈએ કે જેથી કરીને તમે સ્વરૂપ તરફ વળો. તમારી જેમ જેમ યોગ્યતા વધતી જાય, પાત્રતા વધતી જાય, તેમ તેમ તમારા સ્વભાવ પણ એ રીતે હોવા જોઈએ. એક જ પ્રકારનો જે સામાન્ય સ્વભાવ જે કહેવામાં આવે એ સ્વભાવથી હવે આગળ વધી અને મુમુક્ષુ પોતે શુદ્ધની પ્રાપ્તિ કેમ થાય અને એને માટે એની આખી જે વિચારણા કરે છે, જે રીતે મોક્ષ માર્ગ દર્શાવવામાં આવ્યો છે એ રીતે એની વિચારણા કરે છે, તો એ બધું સ્વભાવ છે. કેવી રીતે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના પરિણામ થાય તો કે સ્વરૂપની દ્રઢતા કરવાથી થાય. સ્વરૂપની દ્રઢતા કેવી રીતે કરવી, મારું સ્વરૂપ કેવું છે, તો એ સંબંધી જે કંઈ એ દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરે છે તો એ બધો એનો સ્વભાવ જે છે એ સ્વરૂપની પ્રાપ્તિના લક્ષ્ય થઈ રહ્યો છે. અને એવી વાત સમયસારથી વધારે ઊંચી વાત ક્યાંય આવી શકે એમ નથી. અત્યારે સમયસાર ભરત ક્ષેત્રને વિશે એ માટેનો સર્વોત્કૃષ્ટ ગ્રંથ છે કે જેમાં દ્રષ્ટિ પ્રધાન કથનથી કેવી રીતે સ્વરૂપમાં એકાગ્રતા કરવી એ દર્શાવવામાં આવ્યું છે. તો કે છે કે ઈશ્વર આદિ સંબંધી જે નિશ્ચય છે તેને વિશે હાલ વિચારનો ત્યાગ કરી સામાન્યપણે સમયસારનું વાંચન કરવું યોગ્ય છે. અર્થાત હવે પછી એનો અર્થ પણ સાથે સમજાવે છે કે અર્થાત ઈશ્વરના આશ્રયથી હાલ ધીરજ રહે છે. ઈશ્વરના આશ્રયથી મુક્તિ પ્રાપ્ત નથી થતી, સ્વરૂપની પ્રાપ્તિ નથી થતી, સમ્યક દર્શન પણ થતું નથી. કેમ કે ઈશ્વરનો આશ્રય બીજો કંઈ કરી શકાતો જ નથી. શું ઈશ્વરનો આશ્રય આપણે કરીએ છીએ? ઈશ્વરે માર્ગ બતાવ્યો છે એનો સ્વીકાર કરીએ છીએ. પણ સ્વીકાર કર્યો એ તો બુદ્ધિમાં સ્વીકાર થયો. દિનેશ્વર ભગવાનની વાણીમાં જે પરમ સત્ય પ્રકાશ્યું એનો સ્વીકાર થવો, એનો અર્થ શું છે કે એ પ્રમાણે પોતે પ્રવર્તન કરે ત્યારે, અને એ પ્રમાણે પ્રવર્તન કરવા જાય તો એમાં તો એ વાત આવી છે કે તું તારા શુદ્ધ સ્વરૂપનો આશ્રય કર. શુદ્ધ સ્વરૂપનો આશ્રય કરવાની જ એમાં તો વાત કરવામાં આવી છે. એટલે સાચી રીતે પણ જો એ સ્વીકાર કરવા જઈએ જીનવાણીનો તો પણ એમાં એ જ વાત છે. બીજો તો શું પછી ઈશ્વરનો આશ્રય કરવાનો રહ્યો? એટલે ઈશ્વરના આશ્રયથી એમ આપણે ધીરજ રાખીએ કે ભાઈ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે બધું થાય છે, એટલે કે સર્વજ્ઞના જ્ઞાનમાં જેમ આવ્યું છે તેમ પરિણામ થાય છે, એ પ્રકારની આપણે ધીરજ રાખીએ એ વાત બરાબર છે. એટલે કે છે કે ઈશ્વરના આશ્રયથી હાલ ધીરજ રહે છે તો કે છે કે તે ધીરજ તેના વિકલ્પમાં પડવાથી રહેવી વિકટ છે. એ વિકલ્પમાં રહી જશો તો એ પછી ધીરજ પણ રહેશે નહીં. અને ધીરજ રાખવા સંબંધીની વાત એમને 377 પત્રમાં, અગાઉના પત્રમાં પણ કરી હતી. તમારે હવે ઈશ્વર ઈચ્છા આદિ ભાવના જે છે એવી જે છે ને એના દ્વારા અથવા તો ભક્તિમાનને પણ એવી જે ભાવના છે તેનાથી જે ધીરજ છે એના કરતા ઉત્કૃષ્ટ ધીરજ તો જુદી રીતે કરવાની છે. એની તો વાત ત્યાં કરવામાં આવી હતી. નિરાલંબન સ્વરૂપ પોતાનું છે, સ્વરૂપ એ પોતે નિરાલંબન છે, એનો નિર્ણય કરવાનો છે. ને એ ઈશ્વર ઈચ્છાથી પણ બળવાન વસ્તુ છે કે જેમાં પેલી માત્ર ધીરજ નથી. તો એ વાત 377માં એમણે કરી હતી. અને અહીંયા હવે 378 ની અંદર એ જ વાત સુભાગભાઈ પ્રત્યે આ રીતે કરે છે કે ઈશ્વરના આશ્રયથી હાલ ધીરજ રહે છે. તે ધીરજ તેના વિકલ્પમાં પડવાથી રહેવી વિકટ છે. કેમ કે ઈશ્વર આદિ સંબંધી વિચાર કરો એટલે એ વિકલ્પમાં ગયા, એટલે પછી ધીરજ પણ નહીં રહે. ધીરજ હતી એ પણ નહીં રહે. તો સમયસારનું વાંચન કરવું બહુ સ્પષ્ટ કહ્યું છે. આગળ કહે છે
કે નિશ્ચયને વિશે અકર્તા, વ્યવહારને વિશે કરતા ઇત્યાદિ જે વ્યાખ્યાન સમયસારને વિશે છે તે વિચારવાને યોગ્ય છે. શું સમયસારમાં છે? તો કે છે કે નિશ્ચયને વિશે અકર્તા, નિશ્ચયથી પોતે અકર્તા છે. જીવ નિશ્ચયથી કરતા નથી, કાંઈ કરતો નથી, કરી શકતો નથી, પણ છતાંય અંદરમાં જો કરતાપણાનો ભાવ રાખીને રહેશે તો માન કસાય પોષશે, બીજું કાંઈ કરવાનું નથી. નિશ્ચયને વિશે અકર્તા અને વ્યવહારને વિશે કરતા, એટલે કે જે કંઈ કરતાપણું જે છે એ બધું વ્યવહારથી કહેવાય, અને વ્યવહાર જે છે તો ઉપચારથી બધા કથન કરવામાં આવ્યા છે. એ ક્યાં સત્ય છે? નિશ્ચયથી જે વાત છે એ પરમ સત્ય છે. તો પરમ સત્ય તો એ છે કે આત્મા કરતા નથી. શું કહે છે કૃપાળુદેવ? નિશ્ચયને વિશે અકર્તા અને વ્યવહારને વિશે કરતાપણું. વ્યવહારને વિશે કરતાપણું એટલે વ્યવહારનું કરતાપણું એમ નહીં, પણ એમ કહેવું છે કે જે કંઈ કરતાપણું જ્યાં જ્યાં માન્યું છે એ બધું માત્ર કહેવા માત્ર છે, એ વ્યવહાર છે. વાસ્તવમાં કાંઈ કરતાપણું જીવનું છે જ નહીં. વાસ્તવમાં જીવ કરતા થઈ શકતો જ નથી. એ એમ માને કે હું સ્તુતિ કરું છું તો સ્તુતિ કરવા વાળો તો હું એનો કરતા થયો ને? અરે ભાઈ, સ્તુતિના શબ્દો જે નીકળે છે એ ભાષા વર્ગણાનું કાર્ય છે, એમાં ક્યાં તારું કાર્ય છે? તું કેવી રીતે એનો કરતા થયો? એટલે તું માત્ર તને જે શુભભાવ આવે છે એનો કરતા થાય છે તો એ અજ્ઞાન અવસ્થા છે. અજ્ઞાન અવસ્થામાં જીવ શુભ અને અશુભ ભાવનો કરતા થાય. જ્ઞાની થયા પછીથી એને શુભ ભાવ આવે, ક્યારેક અશુભ ભાવ પણ હોય, પણ છતાં એનો કરતા નથી થતો. આ મોટો ફેર છે. અજ્ઞાન અવસ્થામાં જ જીવ શુભાશુભ ભાવનો કરતા છે. કૃપાળુદેવના વાચન છે આ તો. પણ જ્ઞાની જીવ છે તે શુભ ભાવનો જ્ઞાતા દ્રષ્ટા છે. અશુભ ભાવ કદાચ થયો હોય તો એનો એ જ્ઞાતા દ્રષ્ટા રહે છે, એનો કરતા થતો જ નથી. અને કરતા નથી થતો એનો ભોગતાય થતો નથી. અને જેનો કરતા થાય છે એનો એ જ રીતે ભોગતા થાય છે. અજ્ઞાન ભાવે એ ભોગતા થાય છે, જ્ઞાન ભાવે એનો ભોગતાય થતો નથી. પોતે ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે, અને એમાં કઈ જુદી વસ્તુ છે કે ભોગવનારો જુદો, એવી કોઈ વાત છે? એનું લક્ષ કરતા જે અનુભૂતિ થાય છે ત્યારે તો દ્વૈત રહેતોય નથી કે હું ભોગવું છું, આનંદને ભોગવું છું, શાંતિને ભોગવું છું. એવો ક્યાં વાત? એવો કોઈ વિકલ્પ નથી, એવી વાત જ નથી. આ નિશ્ચયની વાતને ખૂબ સમજવાની જરૂર છે. અમને સમજણ ન પડે ને અમારા હજી પરિણામ એવા હોય ને અમને પામરતા હોય ને અમે શું કરીએ ને અત્યારે અમારે હજી તો અમારી અશુદ્ધિ જે છે એ જ્યાં સુધી ટળે નહીં ત્યાં સુધી અમે કાંઈ કરી શકીએ નહીં. હવે અશુદ્ધિ ટળશે કેવી રીતે ભાઈ? આ બાહ્ય ક્રિયા કરવાથી અશુદ્ધિ ટળશે કે સત્યનો સ્વીકાર કરવાથી અશુદ્ધિ ટળશે? કેમ કે અશુદ્ધિ ક્યાં છે એ જ ખબર નથી એને. અત્યારે પોતાને અશુદ્ધિ ક્યાં છે એ જ જીવને ખબર નથી. એટલે અશુદ્ધિ ટાળવાના એ બાહ્ય બધી ક્રિયાઓ વગેરે અને એ એવા વિકલ્પો, અને એમ માને છે કે મારી અશુદ્ધિ ટળી જશે. એટલે ભગવાન વર્તમાન પર્યાય જે છે એ પર્યાય જેવડો હું છું એ વાત માને છે, એ જ મોટામાં મોટી અશુદ્ધિ છે. એ પર્યાય અત્યારે વર્તમાનમાં જે છે એ પર્યાયની અંદર જે મલિનતા કહેવાય, જે કંઈ કહેવાય, એને પોતાનું સ્વરૂપ માનવાની ભૂલ કરે છે, એ તો મોટામાં મોટી અશુદ્ધિ છે, એ મિથ્યાત્વ છે. તો અશુદ્ધિ ટાળવી હશે તો શું કરવું પડશે? શુદ્ધતા ક્યાંથી આવશે? બહારથી આવવાની છે. પરનું લક્ષ કરવાથી શુદ્ધતા આવશે કે સ્વનું લક્ષ કરવાથી શુદ્ધતા આવશે? આ બધી વાતને જીવે વિચારવાની જરૂર છે. અત્યારે વર્તમાનમાં કેટલાય લોકો એવી દલીલ કરે છે, એટલા માટે આ વાત મેં લીધી છે. હમણાં જ એવી વાત આવી કે અમે જયારે પહેલા આવી અશુદ્ધિને ઘટાડીએ ને પછી કંઈક આ બધું કરીએ. તત્વના અભ્યાસ માટે કોઈને કોઈ રીતે બહાના કાઢે છે, નથી કરવો એના બહાના કાઢે છે. તત્વનો નિર્ણય કરવાની કૃપાળુદેવી વાત કરી તો એમાંય વાંધો છે. આટલી બધી વાત આજે તો આ પત્રમાં તો કેટલું બધું સ્પષ્ટ કર્યું કે સમયસારનું વાંચન કરવા માટે ને ઈશ્વર સંબંધીની વિચારણા છોડી દેવા માટે કૃપાળુદેવે સ્પષ્ટ શબ્દોમાં સુભાગભાઈને જણાવ્યું છે. ને પછી સમયસારની મૂળભૂત વાત કૃપાળુદેવે અહીંયા કહી કે નિશ્ચયને વિશે કરતા અને વ્યવહારને વિશે કરતા ઇત્યાદિ જે વ્યાખ્યાન સમયસારને વિશે છે તે વિચાર
આને યોગ્ય છે, વિચારવા જેવું છે. સુભાગભાઈને એમ કે છે કે તમારે એ વિચારવા જેવું છે. તથાપિ નિવૃત્ત થયા છે જેના બોધ સંબંધી દોષ એવા જે જ્ઞાની એ પ્રત્યેથી એ પ્રકાર સમજવા યોગ્ય છે. અને આ બધી વાત આ પ્રકાર નિશ્ચયથી અકર્તાપણું અને વ્યવહારથી આ કરતાપણું આ બધી વાત જે સમયસારની જે છે એ કોની પાસેથી સમજવા જેવી છે? જ્ઞાની પાસેથી. તથાથી નિવૃત્ત થયા છે જેના બોધ સંબંધી દોષ, કોઈ બોધ સંબંધી દોષ છે જ નહીં એવા જે જ્ઞાની એની પાસેથી આ બધી વાત સમજવા જેવી છે. આગળ લખે છે કે સમજવા યોગ્ય તો જે છે તે, પછી કંઈક થોડુંક લખાણ કંઈક કપાઈ ગયું છે પણ પછી આગળ છે કે સ્વરૂપ સમજવા યોગ્ય તો જે છે તે શું છે? નિજ સ્વરૂપ છે. પોતાનું સ્વરૂપ જ સમજવા યોગ્ય છે. શુદ્ધ સ્વરૂપ જ સમજવા યોગ્ય છે. બીજું કાંઈ સમજવા જેવું છે જ નહીં. અને પ્રાપ્ત થયું છે જેને નિર્વિકલ્પપણું એવા જ્ઞાનીથી તેના આશ્રય જીવના દોષ ગળિત થઈ પ્રાપ્ત હોય છે. શું? પોતાનું સ્વરૂપ, નિજ સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ. કેવી રીતે પ્રાપ્ત છે? તો કે છે કે પ્રાપ્ત થયું છે જેને નિર્વિકલ્પપણું એવા જ્ઞાનીથી તેના આશ્રય જીવના દોષ ગળિત થઈ, વચ્ચે જરાક જગ્યા મૂકી છે, એટલે કે તેના આશ્રય એટલે પોતાના સ્વરૂપના આશ્રય. અને એ જે જ્ઞાની નિર્વિકલ્પ ધ્યાનમાં જેને એ પ્રાપ્તિ કરી છે એમના દ્વારા સમજવું. તો એમ કરે તો જીવના દોષ ગળી જાય, તો દોષ ચાલ્યા જાય, શુદ્ધિની વૃદ્ધિ આમ થાય. બાકી બહારમાં આપણે કમાસણા લઈએ અને ભક્તિ કરીએ અને સામાયિક કરીએ એટલે કઈ શુદ્ધિની વૃદ્ધિ થાય? એ ના થાય. એ બધો શુભાવ છે, એથી વિશેષ કાંઈ નથી. આ શુદ્ધિ છે. શું કે છે? સમજવા યોગ્ય છે આ બધી વાત. શું સમજવા યોગ્ય છે? પોતાનું સ્વરૂપ. અને જેમને એ નિર્વિકલ્પ ધ્યાનમાં એની પ્રાપ્તિ કરી છે એવા જ્ઞાની દ્વારા એ વાતને સમજી અને એનો આશ્રય એટલે સ્વરૂપના આશ્રય જીવના દોષ જે છે એ ગળી જાય છે અને પોતાનું સ્વરૂપ જે છે તે પ્રાપ્ત હોય છે, એ પ્રાપ્ત સમજાય છે. એમ સમજાય છે જીવના દોષ ગળી જાય છે એટલે જીવના દોષ ગળિત થઈ જાય, થઈ પ્રાપ્ત થાય છે પોતાનું સ્વરૂપ, એમ સમજાય છે. એમ કેવું છે. પ્રાપ્ત હોય છે, સમજાય છે, સ્વરૂપ સમજાય છે, સ્વરૂપની અનુભૂતિ થાય છે. આગળ લખે છે કે 6 માસ સંપૂર્ણ થયા જેને પરમાર્થ પ્રત્યે એક પણ વિકલ્પ ઉત્પન્ન થયો નથી એવા શ્રી, પછી જગ્યા મૂકીને એને નમસ્કાર, એટલે પોતાની જ વાત લખી છે. 6 માસથી કૃપાળુ દેવની દશા એવી અદભુત વર્તી રહી છે કે પોતાના પરમાર્થ પ્રત્યે બીજો કોઈ વિકલ્પ ઉઠતો નથી. બસ આ જ છે પોતાનું જે સ્વરૂપ છે, જે અનુભૂતિ છે, એ જ છે. એ સિવાય બીજો કોઈ એની માટે કોઈ વિકલ્પ ઉઠતો નથી. એવા પોતાના સ્વરૂપને નમસ્કાર. બહુ સરસ વાત છે પ્રભુ. આગળ લઈએ 378મો પત્ર પૂરો થયો સુભાગભાઈ પ્રત્યે. એના પછીનો પત્ર 379માં. પેલો જેઠ સુદ દસમના દિવસે લખાયો હતો. અહીંયા આજ જેઠ વદ અમાસના દિવસે 5 દિવસ પછી લખ્યો છે. મુંબઈ જેઠ વદ અમાસ શુક્રવાર સંવત 1948. કૃપાળુદેવ લખે છે કે હૃદય રૂપ શ્રી સુભાગ્ય જેની પ્રાપ્તિ પછી અનંત કાળનું યાચકપણું મટી. જો યાચકપણું જીવને અનંત કાળનું છે. યાચકપણું માગે છે, કંઈક ને કંઈક માગે છે, ઈચ્છે છે, માગે છે, ઈચ્છે છે. જેની પ્રાપ્તિ પછી અનંત કાળનું યાચકપણું મટી અને સર્વકાળને માટે અયાચકપણું પ્રાપ્ત હોય છે એવો જો કોઈ હોય તો તે તરણ તારણ જાણીએ છીએ તેને ભજો. કોને અયાચકપણું છે? યાચકપણું નથી, કોઈ પ્રકારનું યાચકપણું નથી. જે યાચક એટલે કોઈ યાચના એટલે ઈચ્છા પણ જેને નથી કોઈ પ્રકારની, એ તો પરમાત્મા છે. તો એને ભજો કે છે. એવો જો કોઈ હોય તો તે તરણ તારણ, પોતે તર્યા છે અને બીજાને તારે છે એમ જાણીએ છીએ અને તેને ભજો. એમની આજ્ઞાને વશ, દિનેશ્વર ભગવાનની આજ્ઞા અને આમન્યામાં જે રહ્યા છે
એ પ્રમાણે જે વર્તે છે એ જૈન છે. તમે એમ જૈન થાવ, બીજી રીતે કહીએ તો એમ કહેવાય. મોક્ષ તો આ કાળને વિશે પણ પ્રાપ્ત હોય અથવા પ્રાપ્ત થાય છે, પણ મુક્તપણાનું દાન આપનાર એવા પુરુષની પ્રાપ્તિ પરમ દુર્લભ છે. અર્થાત મોક્ષ દુર્લભ નથી, દાતા દુર્લભ છે. આનો સામાન્ય જીવો તો એવો જ કરે કે ભગવાન મોક્ષ આપે, હવે અત્યારે એ ભગવાન રહ્યા નહીં એટલે આપણને મોક્ષ નથી મળતો, એવો અર્થ કરે. કોઈ મોક્ષ આપે છે એમ જ અર્થ કરે ને, મોક્ષ આપનાર બીજો છે. કૃપાળુદેવને સમજવા માટે થઈ અને ઘણો વિચાર કરવો પડે એવી વાત છે. કેટલા બધા શાસ્ત્રના અભ્યાસ કર્યા પછીથી પોતાને પાયાની વાતો, બેઝિક વાતો બધી બરાબર સ્પષ્ટ થઈ હોય એ જ કૃપાળુદેવની આવી ગંભીર વાતને સમજી શકે. કોઈ જગ્યાએ કૃપાળુદેવ એમ કે છે કે મોક્ષ છે એ શું છે? તો મોક્ષ છે એ નિજ શુદ્ધતા એમ કહ્યું છે. હવે નિજ શુદ્ધતા કે બીજી તરફ અહીંયા એમ કે છે કે મોક્ષ કોઈ આપે, પણ સમજવાનું છે. બંને જગ્યાએ બધી વાત બરાબર સ્પષ્ટ છે, એને અપેક્ષા સહિત સમજવાનું છે. મોક્ષ તો આ કાળને વિશે પણ પ્રાપ્ત હોય, એટલે કેટલાકને પહેલા એમ બાંધવા આવે કે આ કેવી વાત છે, કૃપાળુદેવ કઈ રીતે વાત કરે, અત્યારે ક્યાંક મોક્ષ થાય છે અથવા પ્રાપ્ત થાય છે. મહાવીર ક્ષેત્રને વિશે અત્યારે વર્તમાનમાં મોક્ષ થાય છે. અહીંયા આ કાળને વિશે એટલે ભરત ક્ષેત્રને વિશે આ પંચમ કાળમાં કોઈને મોક્ષ થતો નથી, પણ મોક્ષ માર્ગમાં પદાર્પણ થાય છે. મોક્ષ માર્ગમાં પદાર્પણ થાય છે કે જીવ, અને એમાં જીવ એટલો પુરુષાર્થ કરી શકે છે કે પછી એને બધું બહુ હોય નહીં. એક ભાવ કરીને એ મોક્ષ જાય છે. કૃપાળુદેવ હવે એક ભાવ કરી, અત્યારે દેવનો ભાવ કરીને એના પછીના ભાવની અંદર મનુષ્ય થઈ અને મુક્તિ પામવાના છે. એટલે મોક્ષના બીજ તો અહીંયાથી જ વવાઈ જાય છે, અહીંયાથી જ એ મોક્ષના બીજ વાવી નીકળ્યા છે. મોક્ષ તો આ કાળને વિશે પણ પ્રાપ્ત હોય અથવા પ્રાપ્ત થાય છે, પણ મુક્તપણાનું દાન આપનાર એવા પુરુષની પ્રાપ્તિ પરમ દુર્લભ છે. હવે મુક્તપણાનું દાનનો વિચાર કરીએ કે મુક્તિનું દાન કોણ આપે? જે મુક્ત થયા હોય એ આપે. કોઈ દાન જે આપે તો એની પાસે હોય તો એનું દાન આપે ને, એ સિવાય તો ક્યાંથી દાન આપે? આપણે કોઈને પૈસાનું દાન આપીએ તો આપણી પાસે પૈસા હોય તો દાન આપીએ કે એમને આપીએ? એટલે મુક્તપણાનું દાન આપનાર પોતે મુક્ત હોય તો જ મુક્તપણાનું દાન આપે ને. એટલે કે માર્ગ બતાવે તો મુક્તપણાનું દાન આપનાર એવા પુરુષની પ્રાપ્તિ પરમ દુર્લભ છે. એટલે અત્યારે વર્તમાનમાં ભરત ક્ષેત્રને વિશે પંચમ કાળની અંદર એવા કેવળી પરમાત્મા, હરિયન પરમાત્મા નથી. એ પુરુષની પ્રાપ્તિ પરમ દુર્લભ છે, એ નથી. એટલે એવો મુક્તિનો માર્ગ, પૂરેપૂરો મુક્તિનો માર્ગ જે બતાવી શકે એવા પુરુષ અત્યારે ભરત ક્ષેત્રને વિશે નથી. એટલે એમ એ દુર્લભ છે. એમ એ દુર્લભ પણ છે. એવા પુરુષની પ્રાપ્તિ પરમ દુર્લભ છે. અર્થાત મોક્ષ દુર્લભ નથી, દાતા દુર્લભ છે. કે આપણે જેમ માનીએ છીએ મોક્ષનું સ્વરૂપ, તો એવું મોક્ષનું સ્વરૂપ સમ્યક દર્શન પ્રગટ થઈ શકે, પણ પૂર્ણ શુદ્ધ દશા જે છે એ આપણે એમ કહીએ છીએ ને કે એવા કેવળી પરમાત્માની નિશ્રામાં જે રહ્યો હોય એ જ એ કેવળ જ્ઞાન પ્રગટ કરી અને મુક્તિને પ્રાપ્ત કરે. તો એ વાત એટલા માટે જ કહેવામાં આવે છે કે જે કેવળ જ્ઞાન પ્રગટ કરે છે એને એ નિમિત્ત ક્યારેક પ્રાપ્ત થયું જ હોય. જ્યારે કેવળ જ્ઞાન થાય છે એ વખતે કદાચ પ્રત્યક્ષ એ જ વખતે નિશ્રામાં ન હોય, પણ પૂર્વે નિશ્રા પ્રાપ્ત થઈ હોય અને પછી ક્યાંક વિહાર કરીને ગયા હોય ને ત્યાં કેવળ જ્ઞાન પ્રગટ થાય અને આયુષ પૂર્ણ થાય તો પછી કેવળી પરમાત્મા છે તે સિદ્ધ થાય છે. પણ એ અત્યારે વર્તમાનમાં ભરત ક્ષેત્રને વિશે નથી. એ દુર્લભ છે. જેની મુક્તિ થવાની છે એવા ગણધર ભગવાન એ પણ અત્યારે નથી. જેમણે 12 અંગની રચના કરી, 14 પૂર્વની રચના કરી, એવા અંગધારી જ્ઞાનવાળા પણ નથી કે જેમને અમુક અંગનું જ્ઞાન હોય, કે 12 અંગ ને 14 પૂર્વનું તો ન હોય પણ અમુક અંગનું જ્ઞાન હોય, એવા પણ નથી. અંગના અમુક ભાગનું જ્ઞાન હોય એવા પણ અત્યારે વર્તમાનમાં નથી. એવો આ કાળ છે, એવો આ દુષમ કાળ છે. કહેવાનો આશય તો એ છે.
એટલે કે એવા પરમ પુરુષની પ્રાપ્તિ થવી, એમની નિદ્રા પ્રાપ્ત થવી એ દુર્લભ છે. જો એ હોય અને તમારો સાચો પુરુષાર્થ હોય તો તમારી પણ મુક્તિ થાય. ફક્ત આટલું જ કહેવું છે. એટલે કહેવાનો આશય એ છે કે જીવો ઘણા એમ પકડીને બેસી ગયા છે કે આ કાળમાં મોક્ષ તો થતો નથી, એટલે પછી પુરુષાર્થ ઉપાડતા જ નથી. જેવો પુરુષાર્થ ઉપાડવો જોઈએ એવો પુરુષાર્થ ઉપાડતા જ નથી. તો એને આમાંથી પ્રેરણા મેળવવાની છે કે ભાઈ પુરુષાર્થ તો અત્યારે શરૂ કરી દેવાનો જ છે. અહીંયાથી શરૂઆત થઈ જાય છે. અને જો તારો પુરુષાર્થ એવો હશે, અપૂર્વ પુરુષાર્થ હશે, તો કૃપાળુ દેવની જેમ એક ભવ પછી મુક્તિ થશે, એક ભવ પછી મોક્ષ થશે. અહીંયા આગળ કહે છે કે ઉપાધિ જોગનું અધિકપણું વર્તે છે. આ છે ને મોક્ષ વૃક્ષની વાત સુભાગભાઈએ કંઈક પત્રમાં લખી હશે, એટલે એના સંબંધીની વાત લખી છે. ઉપાધિ જોગનું અધિકપણું વર્તે છે, પોતાની વાત લખે છે. બળવાન ક્લેશ જેવો ઉપાધિ યોગ આપવાની હરી ઈચ્છા હશે, ત્યાં હવે તે જેમ ઉદય આવે તેમ વેદન કરવા યોગ જાણીએ છીએ. એટલે એવો ઉપાધિ યોગ આવ્યો છે. અને એના ઉપાધિ યોગને માટે કેટલો ઉપાધિ યોગ બળવાન છે તેની પણ વાત કરી છે કે બળવાન ક્લેશ જેવો ઉપાધિ યોગ. કૃપાળુ દેવને કઈ ક્લેશ થતો ન હતો, પણ છતાંય એ કેટલી તીવ્રતા છે એ બતાવવું છે ને, એટલા માટે શબ્દ મૂક્યો છે કે બળવાન ક્લેશ જેવો ઉપાધિ યોગ આપવાની હરી ઈચ્છા હશે. હરી ઈચ્છા એટલે ભગવાન કઈ આપે છે એમ નથી, પણ ભગવાનના જ્ઞાનમાં એવું આવ્યું હશે. ત્યાં હવે તે જેમ ઉદય આવે તેમ વેદન કરવા યોગ જાણીએ છીએ. આગળ લખે છે કે સંસારથી કંટાળા તો ઘણો કાળ થઈ ગયો છે, તથાપી સંસારનો પ્રસંગ હજી વિરામ પામતો નથી. સંસારથી કંટાળ્યા એટલે હવે સંસારમાં રસ ઉડી ગયા ને તો ઘણો કાળ થઈ ગયો છે. સંસારથી કંટાળા એટલે એમ સંસારમાં કોઈ રુચિ નથી, કોઈ રાગ નથી, અને એનો તો એવું થયા તો ઘણો કાળ વીતી ગયો છે. છતાં પણ સંસારનો પ્રસંગ હજી વિરામ પામતો નથી. સંસાર તો હજી એમ રહે છે, અને એ એક પ્રકારનો મોટો ક્લેશ વર્તે છે. આ ક્લેશ થયો છે, હજી સંસાર રહ્યો છે. એમ પોતાને મુનિદશાની ભાવના હતી, એમાં સમજ દર્શન થયા પછીથી આખી વાત બદલાઈ ગઈ છે. સર્વસંગ પરિત્યાગની ભાવના પછી તો વધતી જાય છે, અને બીજી તરફ આ વેપારના કામ પણ વધતા જાય છે. એવી દશામાં કૃપાળુ દેવ રહ્યા છે. આગળ લખે છે કે તમારા સત્સંગને વિશે અત્યંત રુચિ રહે છે, તથાપી તે પ્રસંગ થવા હાલ તો નિર્બળ થઈ શ્રી હરિને હાથ સોંપીએ છીએ. એવો પ્રસંગ આવે તો સારું, પણ હવે અમે એમાં તો નિર્બળ થઈ ગયા છે, એટલે હવે તો હરિને હાથ સોંપીએ છીએ. એટલે ભગવાનની ઈચ્છા હાથ સોંપવો એટલે શું કે હવે અમે એમને વિનંતી કરીએ છીએ, એમને સમર્પિત થઈ જઈએ કે આપ જે કરો તે સાચું. એમ કેવું હોય ત્યારે એમ કહેવાય, હરિને હાથ સોંપીએ છીએ. પ્રભુ હવે આપને જે કરવું હોય તે કરો, અમે તો હવે આપણે શરણે આવ્યા છીએ. એવો ભાવ જયારે કરીએ ત્યારે, એટલે અહીંયા કૃપાળુદેવને પણ એમ જ છે કે હવે સત્સંગ તો સૌભાગભાઈનો કરવો છે, પણ હવે એવા ઉપાધિના સંયોગોમાં મુંબઈમાં ફસાયા છે કે ત્યાંથી નિવૃત્તિ લઈ શકાય એવું નથી. એટલે કે છે કે હરિને હાથ છીએ, હરિને હાથ સોંપીએ છીએ. આગળ લખે છે કે અમને તો કંઈ કરવા વિશે બુદ્ધિ થતી નથી. અમને તો કંઈ કરવા વિશે બુદ્ધિ થતી નથી, અને લખવા વિશે બુદ્ધિ થતી નથી. કંઈક વાણીએ વર્તીએ છીએ, તેમાં પણ બુદ્ધિ થતી નથી. માત્ર આત્મરૂપ મૌનપણું અને તે સંબંધી પ્રસંગ. જો મૌનપણાની વાત છે, બધા મૌન થઈ જાય એમ કે અમે આટલા કલાકનું મૌન પાડીએ. ગાંધીજી પણ એવું શુક્રવારે મૌન રાખતા હતા. એ ગાંધીજીનું મૌન કઈ મૌન કહેવાય એવું હતું નહીં. બીજી બધી રીતે મહાત્મા ગાંધીની વાત બધી બરાબર છે, પણ હવે મૌન હતા ને છતાંય કોઈક આવે તો પાછા એની સાથે પેલી નાનકડી પ્લેટ હતી ને એની પર લખીને પાછું વાર્તાલાપ કરતા હતા. જરૂરી હોય એટલા માટે કરતા હતા, એમથી નહીં, પણ છતાંય પણ એ મૌનપણું જે છે ને એ ફક્ત માનસિક શાંતિ આપવા સિવાય વિશેષ કાર્યકારી થતું નથી. અને એમાંય કદાચ માનસિક શાંતિ ન પણ રહેતી હોય, પણ એમનો જે પ્રયોગ કદાચ છે. આપણે તો મૌનનો અર્થ બીજો કરીએ છીએ. મૌન એટલે વિકલ્પો
નકામાના જે વિકલ્પો જે છે, આત્મા સિવાયના જે બધા વિકલ્પો જે છે ને, એ વિકલ્પો ના આવે તો સાચું મૌનપણું કહેવાય. આત્મા સિવાયનો કોઈ વિકલ્પ ન ઉઠે ત્યારે મૌનપણું સાચું કહેવાય. એક સિવાય કઈ મૌનપણું હોતું જ નથી. ન બોલીએ એટલે શું મૌન થઈ જઈએ, પછી પાછા ઈશારા કરીને લખીને વાત કરીએ તો એમાં શું મૌન પાડ્યું, એથી શું લાભ પણ થયો. અને અંદરમાં એ ચાલતું હોય કંઈક જે વાત સાંભળતા હોય આપણે મૌન રાખ્યું, પછી એમ કે ચાલો આજે આખો દિવસનું મૌન. પછી જેટલા લોકો આસપાસમાં વાત કરતા હોય બધાની વાત આપણે સાંભળીએ, એમાં રસ પણ પડતો હોય, બોલીએ નહીં એટલું જ, કદાચ લખીએ અને કદાચ એ વખતે ન લખીએ તો બીજા દિવસે યાદ રાખીને જવાબ આપી દઈએ. તો પેલું મૌન પણ હતું એનો તો કઈ અર્થ રહ્યો જ નહીં. એવું મૌનપણું નહીં થાય. જ્ઞાની મહાપુરુષોને મૌનનો અર્થ શું છે? એને આત્મા સિવાયના કોઈ પણ વિકલ્પમાં એ પડતા જ નથી, એવો વિકલ્પ ઉઠે જ નહીં. એ મૌન છે, એ સાચું મૌન છે. મૌન તો પરભાવથી વિઘૂટા પડવા માટે, જુદા પડવા માટે મૌન છે. મૌન એ બહુ સારું હથિયાર છે કે જે અનેક પ્રકારના વિભાવ ભાવ, વિકલ્પ ભાવ જે છે એને થતા જ અટકાવી દેવા માટેનું એક બહુ મહત્વનું સાધન છે. પણ ક્યારે થાય કે મનમાં બીજો વિકલ્પ એવો ઉઠે જ નહીં તો પછી મૌન રહો કે ન રહો એનો કોઈ અર્થ નથી રહેતો. અહીંયા તો એવું મૌનપણું, એટલે એ મૌનપણાની વાતમાં શું આવે છે કે આત્મરૂપ મૌનપણું, એને આત્મરૂપ મૌનપણું કહેવાય. માત્ર આત્મરૂપ મૌનપણું. અને તે સંબંધી પ્રસંગ એને વિશે બુદ્ધિ રહે છે, આત્માને વિશે જ બુદ્ધિ રહે છે. અને પ્રસંગ તો તેથી અન્ય પ્રકારના વર્તે છે, બાહ્યમાં પ્રસંગ તો જુદા રહે છે. આગળ લખે છે કે એવી જ ઈશ્વર ઈચ્છા હશે એમ જાણી જેમ સ્થિતિ પ્રાપ્ત થાય છે તેમ જ યોગ્ય જાણી રહીએ છીએ. બુદ્ધિ તો મોક્ષને વિશે પણ સ્પૃહાવાળી નથી. મોક્ષને વિશે પણ સ્પૃહા નથી, ઈચ્છા નથી બુદ્ધિમાં. એમ કે છે બુદ્ધિ તો એવી છે, બુદ્ધિ હવે બહાર બીજી રીતે બુદ્ધિ નથી વર્તતી. બુદ્ધિ હવે આત્મા સાથે ખૂબ જોડાઈ ગઈ છે. એ વાત એમણે લખી કે માત્ર આત્મરૂપ મૌનપણું અને તે સંબંધી પ્રસંગ તેને વિશે બુદ્ધિ રહે છે, બીજી તરફ બુદ્ધિ રહેતી નથી. આવી એમની અદભુત દશા છે. અને એ બુદ્ધિમાં પછી કઈ સ્પૃહા હોય જ નહીં ને. એટલે કે છે કે બુદ્ધિ તો મોક્ષને વિશે પણ સ્પૃહા વાળી નથી, પણ પ્રસંગ આ વર્તે છે. પ્રસંગને વિશે રુચિકર એવા ડુંગરને અમારા પ્રણામ પ્રાપ્ત હો. એટલે ભાઈને પ્રણામ એમણે લખ્યા. અને પછી પાછી પેલી વાત લખી છે, પહેલા પત્રમાં પણ વાત આવી હતી કે વનની મારી કોયલ એવી એક ગુર્જરાદી દેશની કહેવત આ પ્રસંગને વિશે યોગ્ય છે. વનની મારી કોયલ એટલે ખૂબ એવો કઈ વન કે એવો કોઈ ઝપાટો આવ્યો એટલે વનમાં રહેલી કોયલ એ અહીંયા બધાની વચ્ચે આવી ગઈ. વનની કોયલ કેવી રીતે કાંઈક બન્યું કે જેથી કરીને અમે અહીંયા આવી પડ્યા, એમ એનો એવો અર્થ થાય છે. કૃપાળુદેવને વિશે, પછી ગુરુદેવને વિશે, બેનશ્રી ચંપાબેનને વિશે કે શાંતાબેનને વિશે કે બધા એવા હતા કે એમને માટે આ જે કહેવત છે એનો ઉપયોગ કરી શકાય કે વનની મારી કોયલ અહીંયા આવી પડ્યા. કૃપાળુદેવની પણ એવી જ સ્થિતિ હતી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. છેલ્લે લખે છે કે નમસ્કાર પહોંચે. એ પછીથી 380 અને 381 એ બે પત્રો છે. એ અંબાલાલ મુનિશ્રી પર છે. એ બંને પત્રો મુનિશ્રી લલ્લુજી મહારાજ પ્રત્યે છે. લઘુરાજ સ્વામી એમને પ્રભુશ્રી પણ કહેતા હતા, એમ શ્રી લઘુરાજ સ્વામી અને પેલું નામ લલ્લુજી હતું એટલે લલ્લુજી મહારાજ પણ કહેતા હતા. તો પત્રાંક 380 મુનિશ્રી ઉપર લખાયો છે. અહીંયા તિથિ નથી, મુંબઈ જેઠ સંવત 1948. બળદેવ મુનિશ્રી ઉપર લખે છે
કે પ્રભુ ભક્તિમાં જેમ બને તેમ તત્પર રહેવું. મોક્ષનો એ ધુરંધર માર્ગ મને લાગ્યો છે. ગમે તો મનથી પણ સ્થિર થઈને બેસી પ્રભુ ભક્તિ અવશ્ય કરવી યોગ્ય છે. જો અહીંયા આખી વાત કઈ રીતે કરે, અહીંયા એમની ઉપર જયારે વાત આ લખ્યું છે કે જેઠ મહિનાના હિસાબે એમણે અહીંયા પત્ર મૂકે છે. કદાચ પહેલાના જેઠનો પણ પત્ર, જેઠ ને 1948 છે, એટલે એ સમય ગાવાનો છે, એટલે અહીંયા મૂક્યો છે. પણ કૃપાળુ દેવે મુનિશ્રીને આ રીતે વાત લખી છે, સૌભાગભાઈને બીજી રીતે વાત લખી છે. એટલે સામી વ્યક્તિની કેવી અંતરંગ દશા છે એ પ્રમાણે કૃપાળુદેવ માર્ગદર્શન આપતા હતા. એટલે કોઈએ એ વસ્તુને એકાંતે પકડવાની જરૂર નથી. એમના અંતરમાં તો બધું સ્પષ્ટ જ હતું. મોક્ષ માર્ગ એમના અંતરમાં તો સ્પષ્ટ જ હતું. એમ રઘુરાજ સ્વામી પ્રત્યે લખે છે કે પ્રભુ ભક્તિમાં જેમ બને તેમ તત્પર રહેવું. મોક્ષનો એ ધુરંધર માર્ગ મને લાગ્યો છે. ગમે તો મનથી પણ સ્થિર થઈને બેસી પ્રભુ ભક્તિ અવશ્ય કરવી યોગ્ય છે. આગળ લખે છે, મનની સ્થિરતા થવાનો મુખ્ય ઉપાય હમણાં તો પ્રભુ ભક્તિ સમજો. એમણે કદાચ એ સંબંધીનો પ્રશ્ન પૂછ્યો હશે કે મનની સ્થિરતા કેવી રીતે થવા, બધા વિકલ્પો આવે છે, ચંચળતા રહે છે, આ બધું કંઈક લખ્યું હશે. એટલે પ્રત્યુત્તરમાં લખે છે કે મનની સ્થિરતા થવાનો મુખ્ય ઉપાય હમણાં તો એટલે અત્યારે રઘુરાજ સ્વામીની જે દશા છે એ પ્રમાણે એમને માટે એ રીતે હમણાં તો પ્રભુ ભક્તિ સમજો. આગળ પણ તે અને તેવું જ છે, તથાપિ સ્થૂળપણે એને લખી જણાવવી વધારે યોગ્ય લાગે છે. પછી પણ એ છે, એટલે આ આખી વાત રઘુરાજ સ્વામી પ્રત્યે લખી અને કંઈક એમને માર્ગદર્શન આપ્યું છે કે જેથી કરીને એમના વિકલ્પો ઘટી જાય અને જે કંઈ અભ્યાસ થયો હોય તો એમાં પણ એમને એમ થાય, પ્રભુ પ્રત્યેની ભક્તિ કરે ત્યારે પોતાને ખ્યાલ આવે લઘુતાનો, કે કેટલી લઘુતા છે. લઘુતાનો અર્થ શું છે? અત્યંત કસાય રહિત પણ થવું. મંદ કસાયો, એકદમ મંદ કસાય પણ ચાલ્યા જાય અને એકદમ એવી લઘુતા પ્રાપ્ત થાય અને પછી બરાબર એવી યોગ્યતા હોય ત્યારે સમયસાર આદિ જેવા ગ્રંથનું વાંચન કરવા માટેની એમની યોગ્યતા થાય. એટલે કૃપાળુદેવ બધું સમજે છે. અહીંયા લખે છે કે મનની સ્થિરતા થવાનો મુખ્ય ઉપાય હમણાં તો પ્રભુ ભક્તિ સમજો. આગળ પણ તે અને તેવું જ છે. કેમ કે પછી રઘુરાજ સ્વામીને એમ થાય કે અમે પ્રભુ ભક્તિ તો કરીએ છીએ, હવે કેટલો વખત કરીએ, હવે અમને કંઈક બીજું માર્ગદર્શન આપો. એમ તો પહેલેથી જ લખી દીધું. આગળ પણ તે અને તેવું જ છે, તથાપિ સ્થૂળપણે એને લખી જણાવવી વધારે યોગ્ય લાગે છે. એટલે બીજાના સંબંધમાં કદાચ વાત હોય એમ પણ મને એને લખી જણાવવી વધારે યોગ્ય લાગે છે. એટલે પેલા તો તમારા અંતરમાં એ વાત આવી હોય તો પેલાને તમે લખી શકો. એને લખી જણાવવી વધારે યોગ્ય લાગે છે. આ છે છતાં તમે એને લખીને જણાવો, કોઈકને માટે હશે. ઉત્તરાધ્યયન સૂત્રમાં બીજા ઈચ્છિત અધ્યયન વાંચશું. 32માની 24 ગાથા મોઢા આગળની મનન કરશું. મોઢા આગળની એટલે પહેલી 32માની પહેલી 24 ગાથા જે એના વાંચી વિચારી અને એનું મનન કરશું. આગળ લખે છે કે સ્તમ, સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપા આ સમ્યક દ્રષ્ટિના ચિહ્ન છે. સમ્યક દ્રષ્ટિને આ હોય. તમ, સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપા ઇત્યાદિ સદગુણોથી યોગ્યતા મેળવવી અને કોઈ વેળા મહાત્માના યોગે તો ધર્મ મળી શકે. આ 5 વસ્તુને સમજી અને જે પુરુષાર્થ કરે છે એને એવી યોગ્યતા પ્રાપ્ત થાય છે. કેમ કે એમને કઈ હું શુદ્ધ આત્મા છું એમ નિર્ણય થઈ ગયો અને બેસી જાય એને ઓમ કરવા માંડે એટલે કે આત્માની અનુભૂતિ થઈ જાય, એવું વસ્તુનું સ્વરૂપ નથી. બીજી રીતે પોતે
પોતાના અનેક પ્રકારના વિકલ્પો અને અનેક પ્રકારે ચંચળતા અને આ બધું જે છે એને સમાવવું તો પડશે ને. જેવી રીતે સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને એ જે સહજ છે તો એ વસ્તુને આપણે પુરુષાર્થ પૂર્વક કરવાની છે. એમને જે 8 અંગ પ્રગટ થાય છે એ સહજ છે, છતાં એ પણ એમાંય ક્યાંય આંચ ના આવે એ 8 અંગ બરાબર સ્પષ્ટ પોતાને રહે એવો પુરુષાર્થ તો કરી જ રહ્યા છે ને. વિકાંક્ષિતપણું ને એ બધું જે આપણે 8 અંગની વાત કરીએ છીએ તો એ માટે ક્યાંય દોષ ના આવે એ માટે સમ્યક દ્રષ્ટિને સભાનતા વર્તતી જ હોય છે. અને આ બધું એમને બાહ્યમાં દેખાય એટલે આવી પણ એવી એક પ્રકારની એમની એ યોગ્યતા છે. તો એ યોગ્યતાને આપણે સમજવી જોઈએ. એ સમજી અને પછી પુરુષાર્થ કરવામાં આવે. એમને સીધા બેસી જઈએ એટલે કંઈ પ્રાપ્ત થઈ જાય એમ બનતું નથી. સંવેગ ધર્મની ભાવના અને એમાં સાચા ધર્મની ભાવના માટે સંવેગ હોય, ઉપસમ ભાવ હોય, સમમાં ઉપસમ ભાવ આવી જાય છે. નિર્વેદ પરમાર્થ સિવાય બીજી બધી વાતની અંદર ક્યાંય રસ પડે નહીં એવો નિર્વેદ. આસ્થા પોતાના સ્વરૂપ અસ્તિત્વની આસ્થા, એનો સ્વીકાર કે આવું જ સ્વરૂપ છે એવો સ્વીકાર અને અનુકંપા ઇત્યાદિક સદગુણોથી યોગ્યતા મેળવવી. અને કોઈ વેળા મહાત્માના યોગે તો ધર્મ મળી રહેશે, પછી ધર્મ મળી જશે. કેમ ધર્મ પામીએ તો આ વાત એમણે લખી છે. સત્સંગ, સત્શાસ્ત્ર અને સદવ્રત એ ઉત્તમ સાધન છે. સત્સંગ દ્વારા સત્સંગ તો જેમણે સતને પ્રાપ્ત કર્યું છે, પોતાનું સ્વરૂપ જે છે સત છે, એની જેને પ્રાપ્તિ થઈ છે એનો સંગ એ સત્સંગ છે. પોતાના શુદ્ધ સ્વરૂપનો સંગ તે સત્સંગ છે. અને એથી છેલ્લો ત્રીજો કહીએ તો જેને એની રુચિ થઈ છે અને એનો પુરુષાર્થ કરી રહ્યા છે એવા જીવો સાથે બેસીએ તો પણ સત્સંગ થાય એમ સત્સંગ છે. તો એ રીતે 380મો પત્ર પૂરો થયો. હવે 381મો પત્ર એ પણ મુનિશ્રી ઉપર જ છે. અને 382 પણ એ મુનિશ્રી ઉપર છે. તો 381ના પત્રમાં અહીંયા કોઈ તિથિ મિતિ નથી અને સીધું લખાણ જ છે. એ પછી 382માં પણ એમ જ છે. એ બંને આપણે સાથે લઈએ છીએ. કૃપાળુદેવ લઘુરાજ સ્વામી પ્રત્યે લખે છે કે સૂર્ય ગડાંગ સૂત્રનો જોગ હોય તો તેનું બીજું અધ્યયન, એટલે કે એ એમને પ્રાપ્ત હોય. જોગ હોય એટલે એટલા માટે કે એ ગ્રંથ એમની પાસે હોય તો કદાચ કોઈ બીજા મુનિને વાંચવા માટે આપ્યો હોય કે એવું પણ કંઈક હોય. કહે છે કે સૂર્ય ગડાંગ સૂત્રનો જોગ હોય તો તેનું બીજું અધ્યયન, પહેલા પત્રમાં પણ એમ લખ્યું કે બીજું અધ્યયન કરવું, તથા ઉદક પેઢાળ વાળું અધ્યયન વાંચવાનો પરિચય રાખજો. તેમજ ઉત્તરાધ્યયનમાં કેટલાક પહેલા જે લખ્યું હતું એ ઉત્તરાધ્યાયન સૂત્ર વિશે લખ્યું હતું. અને સૂર્ય ગડાંગની વાત તો એની પહેલાના અમુક પત્રની અંદર વાત આવી હતી. અહીંયા જે પત્રમાં આવ્યું એમાં તો ઉત્તરાધ્યાયન સૂત્રમાં બીજા ઈચ્છિત અધ્યયન વાંચો એમ વાત કરી હતી. અને એના વિશે પણ અહીંયા લખે છે કે ઉત્તરાધ્યાયનમાં કેટલાક વૈરાગ્ય આદિ ચારિત્ર વાળા અધ્યયન વાંચતા રહેજો. આપણને એમ થાય કે મુનિને તો વૈરાગ તો છે અને છતાંય કૃપાળુદેવ કેમ એમને એમ કે છે. એ સાચા વૈરાગની વાત ચાલી રહી છે. વૈરાગ તો છે, છોડીને નીકળી ગયા છે આ સંસાર, એ રીતે બધું છોડીને નીકળી ગયા છે એટલે વૈરાગ વિના તો નીકળ્યા નથી, એ વાત તો છે જ. પણ સાચો વૈરાગ એટલે અંતરંગ વૈરાગ જે છે કે જેને કારણે હવે પછી બીજે ક્યાંય દ્રષ્ટિ જાય જ નહીં, કોઈ વિકલ્પ ઉઠે જ નહીં, ક્યાંય બીજું કોઈ વસ્તુ આત્મા સિવાય જે છે એનું મહાત્મા આવે જ નહીં. એટલે બધા પ્રત્યે, જગતના બધા જ પદાર્થો પ્રત્યે એક વિશિષ્ટ પ્રકારનો ઉદાસીનતાનો ભાવ વર્તે. અને એટલા માટે એવી જ્ઞાન સહિત ની વાત, એવા જ્ઞાન સહિતનો વૈરાગ્ય એની વાત કરવી છે. એટલે કે ઉત્તરાધ્યાયનમાં કેટલાક વૈરાગ્ય આદિક ચરિત્ર વાળા અધ્યયન વાંચતા રહેજો અને પ્રભાતમાં વહેલા ઉઠવાનો પરિચય રાખજો.
મુનિ તો વહેલા ઉઠતા હશે, પણ હજી વહેલા ઉઠવાનું એટલે કદાચ એથી પણ વધારે વહેલા ઉઠવાની વાત હશે. અને મોટાભાગે મહાપુરુષો બધા ને બહુ ઊંઘ હોતી નથી, બહુ નિંદ્રા હોતી નથી. 4 વાગે તો લગભગ બધા મહાપુરુષો બધા જે છે સવારના 4 વાગ્યાથી ઉઠી અને આરાધના શરૂ કરી દેતા હોય છે. એને વહેલું ઉઠવું કહેવાય. પ્રભાતમાં વહેલા ઉઠવાનો પરિચય રાખજો. એકાંતમાં સ્થિર બેસવાનો પરિચય રાખજો. સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું છે. એકાંતમાં સ્થિર બેસવાનો પરિચય રાખજો. માયા એટલે જગત. માયા એટલે જગત. જગતને વિશે માયા છે. જગતમાં માયા કોણ કરે છે? માયા કઈ જળ પદાર્થો તો કરતા નથી. અચેતન જળ જે છે એ કઈ માયા કરે છે? માયા કોણ આચરે છે? માયા તો કસાય છે, એ આત્માનું સ્વરૂપ પણ નથી, ને છતાંય માયાને કારણે જ આ જગત રહ્યું છે. કેમ કે જીવોને ક્રોધ, માન, માયા, લોભ એવા કસાયો ઉત્પન્ન થાય છે. પરનું લક્ષ કરતા એવા કસાયો ઉત્પન્ન થાય છે. અને એમાં માયાનું સ્વરૂપ એવું છે કે એને ઘણીવાર ખ્યાલ નથી આવતો કે ખરેખર માયા કરી રહ્યો છે બીજા સાથે, પણ એમાં એની સાથે પોતાની સાથે જ માયા કરી રહ્યો છે. એને એમ છે કે હું બીજાને છેતરું છું, પણ એમ નહીં. એમ છેતરવા જતા એ પોતે છેતરાઈ રહ્યો છે. પોતાને પડવાનું થાય છે. પોતાની દશામાં પડવાનું થાય છે. અને માયાને કારણે એવી અનેક પ્રકારે માયા જે છે એને કારણે જીવોને પછી જે પરિણામ ઈચ્છે છે એ પ્રમાણે આવ્યા હોય, ના આવ્યા હોય, એટલે એમાં પછી એ રાગ દ્વેષના પોષણ કરે છે. અને એ તો જગત છે. જગતનું સ્વરૂપ શું છે? ક્રોધ, માન, માયા, લોભ એવા દ્વેષ ભાવ એ સંસાર છે, અથવા તો એ જગત છે. લોકનું જેમાં વધારે વર્ણન કર્યું છે એવા પુસ્તકો વાંચવા કરતા લોકનું, આ લોકાકાશ ને બધી વાત જે આવે છે તે એ બધા કરવાનો યુગનો વિષય છે. એમાં 14 રાજલોક ને આ બધું આપણે વર્ણન હમણાં દ્રવ્ય સંગ્રહના અધ્યાયમાં ઘણું બધું વિસ્તારથી આપણે જોયું. તો કે છે કે એ લોકનું જેમાં વધારે વર્ણન કર્યું છે એવા પુસ્તકો વાંચવા કરતા જેમાં સત્પુરુષના ચરિત્રો અથવા તો વૈરાગ્ય કથા વિશેષ કરીને રહી છે તેવા પુસ્તકોનો ભાવ રાખજો. વૈરાગ્ય ભાવનાની વાત વધારે એમણે કરી છે મુનિશ્રી ઉપર. સ્થિરતા માટેની પણ વાત કરી છે. પુરુષાર્થ માટેની ઘણી બધી વાત એમણે લખી છે. મનની સ્થિરતા થવાનો મુખ્ય ઉપાય પ્રભુ ભક્તિ સમજો એમ કરીને પણ વાત એમણે લખી. સ્થિર થઈને બેસી પ્રભુ ભક્તિ અવશ્ય કરવી એ એમને માટે લખ્યું. પછી બીજાને પણ લખી જણાવવા માટે પણ એ વાત લખી. 380 ની અંદર એ વાત લખી. ત્યાર પછીથી બીજી સ્થિરતાની વાત લખી. અને શાસ્ત્રે જે શાસ્ત્રનું વાંચન એમને ચાલતું હતું ત્રિયાધન, તો એના સંબંધી પણ માર્ગદર્શન આપ્યું. 380 અને 381 એ 2 પત્રની અંદર કૃપાળુદેવે રઘુરાજ સ્વામીને ખરેખર ઉપયોગી થાય એવું માર્ગદર્શન આપ્યું છે. અને જે માર્ગદર્શનમાંથી આપણે પણ બોધપાઠ લેવા જેવું છે. અને હવે ત્રીજો એમની પરમત પત્ર ટૂંકોપત્ર 382 એમાં પણ વૈરાગની વાત જ કરે છે. કૃપાળુદેવ લખે છે કે જે વડે વૈરાગ્યની વૃદ્ધિ થાય તે વાંચન વિશેષ કરીને રાખવું. મતાંતરનો ત્યાગ કરવો, આ મોટી વાત. કેમ કે પોતે સ્થાનકવાસી સાધુ હતા અને બીજા સ્થાનકવાસી સાધુ જયારે ખબર પડી કે આ કૃપાળુદેવને વંદન કરે છે વગેરે, તો જરાક એ લોકોને કંઈક બરાબર નહીં લાગ્યું. ને બીજી રીતે પણ એમ લાગ્યું કે આ રઘુરાજ સ્વામીને તો અનન્ય ભક્તિ ભાવ પહેલી વખત જોતા જ કૃપાળુદેવ પ્રત્યે થયો. પહેલી વખત કૃપાળુદેવના એમને દર્શન કર્યા તો એ સાષ્ટાંગ દંડ પ્રણામ કરી દીધા. એટલા બધા પ્રભાવિત થયા હતા. અને એવો જ કોઈ યોગાનુયોગ પૂર્વના કંઈક હશે, જે પણ કારણ હોય એ પ્રમાણે. અને રઘુરાજ સ્વામી કૃપાળુદેવ પાસેથી ઘણું પામ્યા. કૃપાળુદેવે પણ એવો જ ઉપદેશ એમને કર્યો. એમની જે યુક્તતા હતી એ પ્રમાણે
અને એમની જે યોગ્યતા હતી એમાં પણ એ યોગ્યતા કેમ વધે એ માટે પણ ખૂબ માર્ગદર્શન આપ્યું. અને એવી જ કેટલીક વાત અહીંયા આપણને મળે છે કે જે વડે વૈરાગ્યની બુદ્ધિ થાય તે વાંચન વિશેષ કરીને રાખવું. એટલે અંતરંગ વૈરાગ્યની આખી વાત છે. કેમ કે વૈરાગ્યને કારણે તો એ દીક્ષા લઈને નીકળ્યા. પછી જે વડે વૈરાગ્યની વૃદ્ધિ થાય તે વાંચન વિશેષ કરીને રાખવું. મતાંતરનો ત્યાગ કરવો. એટલે પેલા બીજા સાધુઓની સાથે કોઈ વાત એવી આવે પેલા કંઈ પણ કહે તો એમાં મતાંતરમાં પડવું નહીં. અને જેથી મતાંતરની વૃદ્ધિ થાય તેવું વાંચન લેવું નહીં. મતાંતરની વૃદ્ધિ થાય તેવું વાંચન લેવું નહીં. અસત્સંગ આદિકમાં રુચિ ઉત્પન્ન થતી મટાડવાનો વિચાર વારંવાર કરવો યોગ છે. આપણને એમ થાય કે સત્સંગમાં એની રુચિ ઓલી મુનિને ક્યાંથી હોય? કૃપાળુદેવે કયા પ્રકારના અસત્સંગ આદિ કયા છે? આત્માની વાત જ્યાં ન હોય અને એ સિવાય જે કંઈ બીજી વાત ચાલતી હોય, લોકો આવે એમની પાસે પણ બધી વાતો જાત જાતની કરતા હોય. સાધુ પાસે જઈ અને લોકો ઘણી જાત જાતની વાતો કરતા હોય. આપણે આમ કરીએ, આપણે આમ કરીએ, તેમ કરીએ. અહીંયા હવે આપણે એમ કંઈક એવી કેમ પુસ્તકોની લાઇબ્રેરી બનાવી, આમ કરીએ, તેમ કરીએ. સામે પાસે હોય એટલે એ પ્રમાણે નથી કે નવો ઉપાશ્રય બનાવીએ વગેરે. અને દેરાવાસી હોય તો મંદિર બનાવીએ, એવી તેવી વાત કરે અને પછી એમાં તમે પ્રેરણા આપો એમ વિનંતી કરે સાધુને. તો કે બધા પછી એ રીતે એમ દાન વગેરે આપે ને એમ. અને એવી સાધુ પછી વાત કરે એવી તેને કારણે થઈ અને એવા દાનવીરો ઊભા થઈ જાય અને પછી એવું આયોજન થાય અને આ બધું ચાલે. આ વસ્તુ સાધુને માટે પોતાને માટે જો વિચાર કરવા જઈએ તો એમને એક અટકવાનું સ્થાન થયું. એમનું કાર્ય આ નથી. મંદિર બનાવવાની પ્રેરણા આપવી એટલે કદાચ ક્યારેક કોઈ વખત વાત થઈ મંદિર બનાવવા સંબંધી ઠીક છે, વાત પૂરી થાય પછી એમાં એ પ્રતિબદ્ધતા કરીને ઘણા તો રોકાઈ જાય છે. એવો આખો પ્રોજેક્ટ લે છે ને એમાં એમને માર્ગદર્શન નીચે આખો પ્રોજેક્ટ થતો હોય. આ બધું અત્યારે વર્તમાનમાં પણ ખૂબ જોવા મળે છે. એમ નહીં. એટલે એ બધાની વાત લખી છે. એને કૃપાળુદેવ સત્સંગ કહેતા નથી. એ અસત્સંગ છે. બાકી તો મુનિ પાસે તો બીજો અસત્સંગ શું હોય? અસત્સંગ આદિકમાં રુચિ ઉત્પન્ન થતી મટાડવાનો વિચાર વારંવાર કરવો યોગ્ય છે. બીજી બધી વાતો આ બધી હોય એ બધીમાં. પૂરી 382મો પત્ર થયો. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.